મહેસાણામાં ખેતરો જળબંબાકાર થયા છે। સોમવારે વરસાદ એવો વરસ્યો કે ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા। જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 45% વરસાદ વરસ્યો છે, જે પણ લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે। ખેડૂતો ખુશ છે કેમ કે વરસાદનું આગમન થયું, પણ કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। મહેસાણા જિલ્લામાં પડેલો વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે જે રીતે ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। દ્રશ્યો બતાવવા જઈ રહી છું બોચરાઈ તાલુકાના ખીચડી, સાપાવાડા, શંકરપુર સહિતના ગામોના દ્રશ્યો છે, જ્યાં હાલમાં આ તમામ ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। જોઈ શકો તળાવની માફક આ ખેતરો ભરાયેલા જોવા મળી રહ્યા છે। કઈ રીતે ખેડૂતોના ખેતરો ભરાયા છે તેના આ દ્રશ્યો છે। હું આ તરફનો પણ દ્રશ્યો લઈશ કે રોડની બીજી સાઈડ છે, જ્યાં હાલમાં વરસાદના કારણે આ તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા છે। ખેડૂતોએ કપાસનો પાક વાવેલો હતો, ત્યારે વરસાદના અભાવના કારણે તે ક્યાંક ને ક્યાંક સુકાતો હતો, પરંતુ જે રીતે વરસાદનું આગમન થયું ને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બનીને આવ્યો છે। કહેવાય છે કે વરસાદ આવે તે ખેડૂતના ઘરે લાપસી મુકાય, ત્યારે કહી શકાય કે હવે ખેડૂતના ઘરે લાપસી મુકાશે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું છે ને ખેડૂતોના ખેતર પાણીથી તરબોળ થઈ ગયા છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદ ઓછો હતો, જેના કારણે ખેડૂત ચિંતિત બન્યા હતા, ત્યારે હવે વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આશા બંધાણી છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા જિલ્લામાં ગઈકાલ સવારથી વરસાદનું આગમન થયું છે અને વરસાદના આગમન થતાની સાથે ખેડૂતો માટે સારા સમાચાર, કારણ કે જે રીતે મહેસાણા જિલ્લામાં અપૂરતો વરસાદ હોવાના કારણે ખેડૂતોને ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ હતી, કારણ કે વાવેતર કરી શક્યા ન હતા। ત્યારે જે રીતે ગત રોજથી વરસાદ શરૂ થયો ને ત્યારબાદ ખેતરો તળાવની માફક ભરાયેલા જોવા મળે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહેસાણાના બોચરાઈ તાલુકાના આ દ્રશ્યો છે, જ્યાં તમામ ખેતરો હાલ પાણીથી ભરાયેલા જોવા મળે છે। જે રીતે વરસાદના આગમન સાથે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકે, કારણ કે ખેડૂતો વરસાદના કારણે સારો પાક લઈ શકશે। જે રીતે ઉત્તર ગુજરાતમાં લગાતાર વરસાદની અછત હતી, જેને લઈ ખેડૂત ચિંતિત હતા, પશુપાલકો ચિંતિત હતા, કારણ કે ઉત્તર ગુજરાતમાં ખેતી અને પશુપાલક સાથે ખેડૂતો જોડાયેલા છે। ત્યારે વરસાદના આગમનથી ખેડૂતો માટે સારા સમાચાર, તમામ ખેતરો હાલ તળાવની માફક ભરાયેલા જોવા મળે છે અને ખેડૂતો આ જ ખેતરની અંદર ખેતી કરી શકશે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।